બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના જાત ગામમાં ગેરકાયદેસર ખનન અને ખનન માફિયાઓના કથિત ત્રાસથી કંટાળેલા ગ્રામજનો આજે મોટી સંખ્યામાં પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ગ્રામજનોએ કોજી વિસ્તારથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી પોતાની માગણીઓ અંગે આવેદનપત્ર પાઠવવાની તૈયારી દર્શાવી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં લાંબા સમયથી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. આ અંગે અનેક વખત સ્થાનિક તંત્ર અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અંગે એક યુવકે સંબંધિત વિગત સાથે અધિકારીઓને ઈમેલ મારફતે ફરિયાદ કરી હતી. ફરિયાદની માહિતી લીક થતાં યુવકને નિશાન બનાવવામાં આવ્યું હોવાનો પરિવાર અને ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકનું ટ્રકની અડફેટે આવતા મોત થયું હતું, જેને લઈને ગ્રામજનો શંકા વ્યક્ત કરી રહ્યા છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. ગામમાં પસાર થતા ભારે વાહનો અને ડમ્પરોના કારણે લોકોના જીવને સતત જોખમ ઊભું થઈ રહ્યું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. બેફામ ગતિએ દોડતા ડમ્પરોને કારણે અકસ્માતોની ભીતિ વધી રહી છે, છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણયાત્મક પગલાં લેવામાં આવતા નથી. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગેરકાયદેસર ખનન તાત્કાલિક બંધ કરાવવા, જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા તેમજ યુવકના મોતની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય અને બેફામ દોડતા ડમ્પરોને નહીં રોકવામાં આવે તો ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવશે, જેના કારણે સર્જાતી પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું. આજે જાત ગામના લોકો પેલા કલેક્ટર કચેરી સાથે બધા ભેગા થઈને આવ્યા છે. 18 પેલા આલમના પેલા માણસો જોડે છે. અમારો જાત ગામનો એક આશા યુવકનો મોત નીપજ્યું છે. એના માટે ખનીજ માફિયાઓની આપણે ખનીજ અહીંયા ઓફિસમાં 10 વાર આપણી જે પેલી અરજીઓ પેન્ડિંગ પડી છે, પણ આ લોકો કશું જ ધ્યાન આપતા નથી. એના કારણે આજે અમારા ગામને બહુ મોટું નુકસાન થયું છે. અને આજે જ્યારે અમે પૂછ્યું છે ગુરપાલસિંહને કે આપણે લીજ કેટલી ઊંડાઈ સુધી પેલી કરવી ખણવી, તો એમને મને જવાબ આપ્યો છે કે 3 ફૂટ સુધી, 1 મીટર એટલે 3 ફૂટ. તો અત્યારે ખાડા 30 ફૂટના પડ્યા છે. શું આ ખનીજ ઓફિસ આર્ય તપાસ પેલી કરશે તો ક્યારે કરશે? નદીની પેલી રાહ જોવે છે કે ચોમાસું આવે ને ખાડા પૂરાઈ જાય? તો અમારી ખાસ વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે કે કાલના કાલ આ ખાડા માપી અને જે તે પેલી ઘટતી કાર્યવાહી છે એ પેલી કરવા વિનંતી. ભરત રાજગોર જાત. નદીમાં ખનીજની લીજો છે, રેતીની, ત્યાં ગેરકાયદેસર આડેધડ ખનન થઈ રહ્યું છે. રાત દિવસ ખનીજની ચોરી થઈ રહી છે. 80 ટનના ટરબાઓ ભરી અને ગેરકાયદેસર ત્યાંથી રેતી ખનન થઈ રહ્યું છે. સરકારની રોયલ્ટીની ભયંકર ચોરી થઈ રહી છે. છતાં પણ અહીંયા વારંવાર ખનીજ શાખામાં જાણ કરવા છતાં એના સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ લોકોની મિલીભગતથી કે આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને જેને અહીંયા ખનીજ શાખામાં રજૂઆત કરી એવા યુવાનને અહીંયા મેલ કરેલો છે કે અમારે આ ચોરી થાય છે અને આ લોકો અમારી વાતો માનતા નથી. રેતી ઉપર જે રેતી રોડ ઉપર લોકોને આંખોમાં આવતી હોય છે, એના માટે નેટ મોજવા માટે એ લોકો વારંવાર વિનંતી કરતા હતા. એમને અહીંયા મેલ કર્યો. જેને મેલ કર્યો એ યુવાનને ગાડીની ટક્કર મારી અને મારી નાખવામાં આવ્યો. એટલે આ પરિસ્થિતિ અહીંયા છે ખનીજ શાખાની. અને એમના દ્વારા જે ખનીજ માફિયાઓ છે, જે લીજ હોલ્ડર છે, એ લોકોના સાથે સીધો કોન્ટેક્ટ કે લેતી દેતીના સંબંધોના લીધે આ પરિણામ આવ્યું છે. એ યુવાનની ખોટ ક્યારેય પૂરાઈ શકાય એમ નથી કે એના મા બાપનો એકનો એક દીકરો હતો અને એના ઘરડા દાદા દાદી જે અપંગની જેવી આંધળા અને અપંગની જેવી એમની દશા છે, એમને એ ખોટ ક્યારેય પૂરાય એમ નથી. અમારી માંગ એવી છે કે ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે એનું પૂરેપૂરું સર્વે કરી અને ખનીજ માફિયાને એનો પૂરેપૂરો દંડ વસૂલ કરવામાં આવે. ગેરકાયદેસર ચાલતી લીઝ એમને બંધ કરવામાં આવે અને એમના સામે યોગ્ય પગલાં લઈ અને એની પૂરી તપાસ કરી અને એ લોકોને નશ્યત કરવામાં આવે. માંગ નહીં સ્વીકારાય તો અમારું સંપૂર્ણ ગામ નહીં, આજુબાજુના અમારા 2-5 ગામો છે, એ બધા અહીંયા કલેક્ટર સાહેબની ઓફિસે ફરીથી પણ અહીં ધરણે બેસે, મામલતદાર ઓફિસમાં જઈને પણ ધરણે બેસે અને અમે અમારી આ માગણી કે અમારી જે રજૂઆત છે એનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત બંધ નહીં થાય. ગણપતભાઈ રાજગોર. આજે શું રજૂઆત કરવામાં આવી, શું માંગ કરવામાં આવી? ખાસ કરીને
લીઝ હોલ્ડરે જે એને બ્લોક ફાળવામાં હતો એ સિવાયનું જે એને ખનન કર્યું છે અને દીવનરાસ કરીને જે અમારા ડમ્પરો અમારા ગામમાંથી પસાર થાય છે એ આડેધડના ડ્રાઈવરો ડ્રાઇવિંગ કરીને ચાલે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં ખાણ ખનીજ અધિકારીઓ એમની સામે કોઈ પણ પગલાં ન લેવાના કારણે અમારા ગામનો એક આશાસ્પદ યુવાનનો આ ખાણ ખનીજમાંથી ભરેલી ગાડીએ જે એક્સિડન્ટ કરીને એનું મૃત્યુ પામ્યું એના માટે ખાણ ખનીજ અધિકારી શ્રી અને માન્ય કલેક્ટર સાહેબને આજે અમે રજૂઆત કરી છે અને જો રજૂઆતનો અંત 7 દિવસમાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે મામલતદાર કચેરીએ આંદોલન ઉપવાસ કરશું. ગાંધીનગર સુધી એના માટે જે કરવું પડે તમામ ગાડી શું કહીશો, શું માંગ? આજે જે જાત ગામના સમસ્ત જાત ગામ તથા ભાડલી ગામના આજુબાજુના સર્વે ગામોના તમામ આગેવાનો આ આશાસ્પદ યુવાનના મોતના કારણે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવેલ છે અને આની તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરીને આનો જો પણ કોઈ સરકાર શ્રી તંત્ર દ્વારા પગલાં નહીં ભરવામાં આવે તો ગાંધીનગર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ગામ લોકોને જરૂર પડશે અને લોકો કરશે એવી સર્વે ગામની માંગણી છે. ઓકે. ભાઈ મીટિંગ ચાલુ હતી પહેલા મીટિંગ ચાલુ મિસ્ટર સાહેબનો જે એના માટે પહેલા કરવાનું બે રગત બાર પછી પણ સાહેબને પૂછીને ગયા અમે પૂછીને સાહેબને પૂછીને ગયા છીએ કે ભાઈ તમે સાહેબને નીચે જઈને તમે બોલાવ્યો તો હાલ હા અહીંયા બહાર તમે કઈ ગયા બહાર તમે સાહેબ કઈ ગયા ભાઈ પૂછી લેવાનું ભાઈ મીટિંગ ચાલતી સાહેબ ઇશ્યુ આવ્યો ત્યારે આયા ઇશ્યુ આવ્યો ત્યારે આયા શાંતિ બહાર બેઠો મેં બોલાવું ના બહાર બેસવાનું જ નથી તમને બહાર બેઠો બધોને બોલાવું છું કઈ બાર છું બાકી સાહેબ તમારી કેમેરો ચાલુ છે સાહેબ તમે અહીંયા જાઓ બાપુ ભાઈ 5 મિનિટ બોલાવું છું ને મારી મીટિંગ ચાલુ છે બોલાવું છું બહાર બેઠો તમે